જ્યાં સુરતમાં પાલનપુર વિસ્તારમાં સ્લેબ ધરાશયી થયો છે। દાદરનો સ્લેબ ધરાશયી થતાં દોડધામ મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે। બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતમાં આપ જોઈ રહ્યા છો સ્લેબ ધરાશયી થવાની ઘટના। 3 ગાડીઓ ફાયરની દોડી આવી છે। બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરાયું છે। ચેતન જોડે ચેતન, આ શું સ્થિતિ છે હાલમાં? જનક, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્કની છે, જ્યાં બિલ્ડિંગનો જે દાદરનો જે ભાગ છે તે બપોરના સમયે એકાએક ધરાશય થઈ ગયો હતો। જે રીતે આ દાદરનો જે ભાગ ધરાશય થઈ ગયો હતો, ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમાં ભાગદોડનો માહોલ જોવા મળી રહ્યો હતો। જે સ્થાનિક લોકો છે તેમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો જે કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। શરૂઆતના સમયે જે સ્લેબ છે તે સ્લેબ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતું। જ્યારે જે રીતે આ દાદરનો ભાગ સ્લેબથી ધરાશય થયો હતો, ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા જે બિલ્ડિંગના જે રહીશો છે તે રહીશોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અંદાજિત 20 થી વધુ જે લોકો છે તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેમને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યા હતા। આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચી નથી। બિલકુલ, આભાર ચેતન। તો 20 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તમામ લોકો સુરક્ષિત છે।